શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર। મિત્રો, છેલ્લા 2 દિવસથી જે સતુભાના મેલડીમાં છે એના વિશે વિવાદ ચાલે છે, જેમાં દીપક સુડાસમા એને ફોન કરીને કહે છે જે મેલડીમાં છે એ દેવી પૂજકના છે, અમારા છે એ મેલડીમાં, તમે જેની પૂજા કરો છો એ તમારા નથી। ત્યારે દેહુર પરમાર એને ફોન કરીને વાત કરે છે કે તમારી જ્ઞાતિ કઈ છો, તમે કેવા છો। આપણે જે શબ્દ નથી બોલાતો પણ એ જ લોકો એના સમાજના બોલે છે કે અમે આ સમાજના છે ને, જે એ સતુભા બોલે છે, સતુભા ભુવા છે, એ જે વાત કરે છે એકદમ સાચી કરે છે। તો આખું રેકોર્ડિંગ સાંભળજો ને સાંભળ્યા પછી આ રેકોર્ડિંગ વિશે અને જે આ વિવાદ કરે છે જે માતાજીનો અને જે કહે છે અમારા મેલડીમાં છે એ વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। તો સાંભળો તમે। બોલો દેહુરભાઈ। ભાઈ દેહુર વાઘરી બોલો। દીપકભાઈ સુડાસમા બોલો ભાઈ। દેવી પૂજક ને શું ભાઈ આ તમે હળગાવ્યું એનું ઓલા સતુ ભુવન? મેં તો અત્યારે વિડીયો જોયો। એ જો ને ભાઈ, આ સમાજમાં કે છે વાઘરિયા વચની મેલડી, હા હા, એવા વિડીયોમાં બોલે છે ભાઈ। એ હારું કે નરું? દેવી પૂજક કેતા શું વાર લાગે? હે, દેવી પૂજક કે તો વાંધો આવે ને? એમ નહીં, દેવી પૂજક તો તમે હશો ભાઈ। હું તો વાઘરી છું, તો મેં કીધું હું તો વાઘરી છું, મેં કીધું ફોન કરું દીપકભાઈ ને, મેં કીધું તો કઈ વાંધો નહીં ભાઈ, એમાં ઈ વાંધો નથી, પણ ઈ આપણે વાઘરી વાઘરી તમે તો એમ નહીં ભાઈ, તમે તો સમાજ નોખી કરી છે ભાઈ। એમ સત્ય વાત ને સ્વીકારજો યાર મારો ભાઈ। તમે કેમ સમાજ નોખી કરી? તમે સમાજ નથી નોખી કરી? કોઈ નહીં। હું એ તો આગળ આ બધા આપડા બીજગડા તમે ઉભા કરે એમાં કોઈ દી મેં કીધું દીપકભાઈ ને આપણે ફોન કરવો નથી, ભલે લડે બીજું હું, પણ આમાં મેં કીધું ફોન કરું। તમે ખુદે મોઢે કીધેલું છે ગઈ તમે વાઘરા છો, તમે વાઘરા છો, તમે 10 વાર શબ્દ બોલેલો। મેં અત્યારે તમને સામે સુલ્યા કીધું ભાઈ દેહુર પરમાર નહીં, દેહુર વાઘરી બોલું, મેં કીધું એમ તમને તો મારે ન કહેવાય ને? ના, પણ એ તો અમુક હામાં બોલ્યા હોય તો બોલ્યા હોય। તમે તો ખુલ્લેઆમ મારો ભાઈ કીધેલું છે કે તમે વાઘરા છો, વાઘરા છો એમ। તો ભાઈ સતુ ભુવા જે છે એ તો હું તો સતુ ભુવા ને કહેવાય કે ભાઈ એ તો સારું અમુક ને, તમે સતુ ભુવા તો વાઘરી નું કહે છે, તો વાઘરી સમાજ તો એક અલગ છે। તમે તો દીપકભાઈ દેવી પૂજક છો। અને એમને વાઘરિયા વાળા એના કે છે બરાબર, અને જે ઓલા જસા દાદા છે ને જહલા વાઘરી ની વાત કરે, જહલા વાઘરી ને, હા તે જહલા વાઘરી તે વાઘરી જ કહેવાય ને, હું વાઘરી છું યાર। પણ એમ નથી, જસુ દાદા કે તો હું વાંધો આવે? જહલો વાઘરી જ કહેવાનો હોય ને યાર, વાઘરી છે તો વાઘરી કહેવાનો યાર। આપણે ક્યાં બીજા કેમ અત્યારે અપમાન થાય ને એ ક્યાં ખોટું છે? અને મેલડી ને તો વાઘરી ને મેલડી ને તો વાઘરી જ ગમે છે, એને કોઈ દેવી પૂજક તો અત્યારે નામ બન્યું દેવી પૂજક તો મારી વાત સાંભળો, દેવી પૂજક શબ્દ છે ને, દેવી પૂજક શબ્દ 18 વર્ણ એમ હું તમને કહો કે દેવું આને દેવી પૂજક કહેવાય, હું એને કહે તો અત્યારે સતુ ભુવા છે એ દેવી પૂજક જ છે। હાલો હું તમને કહું સતુ ભુવા છે, હું તમને એક પ્રશ્ન દઉં પછી તમે મને તમતર કયો સતુ ભુવા છે એને હું દેવી પૂજક કહેવાય દઉં તો એના મોઢે એ કારણ કે દેવી નો પૂજક છે તો એ દેવી પૂજક ગણાનો। પણ એમ નથી વાત, હા એ ટોચડા નામે બોલાવે છે, અપમાન કરે છે। અરે પણ ક્યાં ટોચડા નામે બિચારો બોલાવે ભુવા? તો હવે હું એક તમને શબ્દ કહું, સતુ ભુવા એમ કે, મારી વાત સાંભળો મિત્રો, તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું, જેમાં કહેવામાં આવે છે દેહુરભાઈ ફોન કરે છે ને ત્યારે દીપક સુડાસમા ફોન કાપી નાખે છે, કેમ કે એની વાત સાચી છે। કોઈ માતાજીનું કોઈ એવું તો એ બોલતા, કોઈ સમાજનું ખરાબ નથી બોલતા। જે સતુ ભુવા છે એ માતાજીનું કામ કરે છે અને સારા સારા કામ કરે છે, પણ અત્યારે માણસો સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા માટે ખબર જ છે કે આ જગ્યાનું નામ લેશું એટલે આપણને બધા લોકો ઓળખતા થઈ જાય, બધા ફોન કરશે, પણ સામેવાળા વ્યક્તિ આપણે એમ કહેવી છે કે આવા લોકોને ક્યારેય ફોન પણ ન કરાય ને આવા લોકોને જવાબ પણ ન અપાય, કેમ કે અત્યારે આપણે સનાતન ધર્મમાં કોઈ પણ દેવી દેવતાનું અપમાન કરતું હોય ને તો આપણે હજારો લોકો ઊભા થઈ જાય છે। પણ આ અત્યારે એવું છે કે ખોટા ભુવા હોય એવા અમુક છે, એના કારણે જે કોઈ સારા કામ કરતા હોય ને એને પણ સાંભળવું પડે છે। તો જો આવા અત્યારે ફેમસ થવા માટે નેટ નવું ગોતીને લાવે છે, તો આ વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો।